આદિવાસી સમાજને સાંસદ જશવંતસિંહ ભાભોરની અપીલ, દીકરીના લગ્નમાં દહેજ, દારૂ અને ડીજેના ખોટા ખર્ચ ન કરો. દાહોદના હાથીધરા ગામે સમાજના મહાસંમેલનમાં અપીલ કરી. આદિવાસી સમાજની સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરવા માટેની અપીલ કરી છે. આદિજાતિ પ્રધાન કુબેર ડિંડોરે પણ સમાજને અપીલ કરી. દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ કરી સમૂહ લગ્નનું આયોજન થાય. લગ્નમાં થતા ખોટા ખર્ચને પગલે સમાજ દેવાના બોજમાં છે. દેવું થતા શહેર તરફ મજૂરી માટે હિજરત કરતા લોકો એ પણ ચિંતાનો વિષય છે. તો દાહોદમાં હાથીધરા ગામે 3 જિલ્લાનું આદિવાસી સમાજના મહાસંમેલનમાં તેમણે અપીલ કરી. વીજળીના દેજના કારણે કેટલી જગ્યાએ શું થાય, રકમ ગીરવે મુકાય છે, જમીન ગીરવે મુકાય છે, ઘર ગીરવે મુકાય છે. સમૂહ લગ્નો તરફ આપણે બધાએ વળવું પડશે. સમૂહ લગ્ન આપણે કરવાની દિશામાં આપણે બધાએ નક્કી કરવું પડશે. એ પણ તાત્કાલિક તમારું બંધારણ અમલમાં નહીં આવે, ધીરે ધીરે બંધારણ અમલમાં આવી જશે એવી હું આશા વ્યક્ત કરું છું. તમે જે બંધારણ નક્કી કર્યું છે, અમે વાંચ્યું છે, એ બંધારણ ધીરે ધીરે અમલમાં આવશે. સરકારોની સાથે સમાજ, બધી રાજનીતિના આપણા આગેવાનો બધા આપણે સાથે મળીને આપણું બંધારણ ધીરે ધીરે અમલમાં આવે એના માટે તમે બધા પ્રયાસ કરશો એવી આશા રાખું છું. લગ્નમાં જે ખોટા ખર્ચાઓ લોકો જે કરી રહ્યા છે, આમાં દહેજનું એક દૂષણ છે અને સાથે સાથે પંચો પણ જે કેટલાક ખોટા નિર્ણયો જે લેતા હોય એના માટે સર્વ સંમતિથી બધા જ લોકો સાથે મળીને એનું દહેજ પ્રથા ઉન્મૂલન થાય, દહેજ પ્રથાનો કાયમી અંત આવે એના માટેના પ્રયત્નો સામૂહિક રીતે અમે કર્યા છે. સમાજની અમારા સમાજ સામેની જે રાક્ષસી સમસ્યાઓ છે, જે આ દહેજ પ્રથાની એને દૂર થાય એના માટેના પ્રયત્નો આજે કર્યા છે ને એમાં અમારા બધા જ સાથે મળીને પાર્ટીના પદાધિકારી, હોદ્દેદારો અને તમામ સમાજના આગેવાનો મળીને આ સંકલ્પ જે કર્યો છે બિલ સમાજ મહાસંમેલન અંતર્ગત, એને આવનારા સમયમાં જમીની સ્તર પર ઉતરે એના માટે ફરીથી નાના મોટી ગોષ્ઠીઓ, બેઠકો કરીને આગળ વધીશું.